હેલો મિત્રો, ઉત્સવ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજની સવાર એક મસ્ત વ્યૂથી થઈ ગઈ. અને આપણે પહોંચી ગયા માધાપર ચોકડી. માધાપર ચોકડીનો માહોલ જોતા જ લાગ્યો આજનો દિવસ તો ફેલ જ છે. ત્યાં તો આપણને એક લાગી ગયું પ્રાઇવેટ ભાડું. આપણે રોડ મેપમાં ચેક કરી અને નીકળી ગયા સામાન ભરવા. રહ્યા ચોકડીથી ઢેંડુકીનું પ્રાઇવેટ ભાડું લાગ્યું હતું. આપણે તરત જ રોડ મેપ ચેક કરીને નીકળી ગયા સામાન ભરવા. સામાન ભરીને રેડી થઈ ગયો. ચલો થઈ જઈએ ઓન ધ વે. અને પહોંચી ગયા પેટ્રોલ પંપ તરફ. પેટ્રોલ પંપે પહોંચીને લાગ્યું પેટ્રોલ પુરાવી લઉં, પણ મારે તો ગાડું સીએનજીનું છે. ત્યાંથી તરત જ આગળ નીકળતા પહોંચી ગયા બેડી ચોકડી. બેડી ચોકડીએ સવારમાં ટ્રાફિક જોઈને હું તો ચડી ગયો સામે ઓવરબ્રિજ. ઓવરબ્રિજ પરથી નજારો જોઈને ધીરે ધીરે આગળ જતો રહ્યો. આગળ જતાની સાથે જ એક બોર્ડ આવ્યું, તમે જોઈ શકો છો. હું પહોંચી ગયો સોખડા ચોકડી. પણ સોખડા ચોકડી પર આ ચોકમાં પેટ્રોલ પંપ કોને નાખ્યું હશે, જરા કમેન્ટમાં જણાવજો તો. અને હું તરત જ ત્યાંથી આગળ નીકળ્યો. આગળ નીકળીને પહોંચી ગયા સીધા માલ્યાસણ. માલ્યાસણથી તરત જ આગળ નીકળતા મેં જોઈ લીધો કૃષ્ણ વોટર પાર્ક. કૃષ્ણ વોટર પાર્ક જોઈને મને નાહવાનું મન થઈ ગયું, પરંતુ સવારમાં તો બંધ હોય. અને આ આવી ગયો છે 2.5 કિલોનો હાથ. 2.5 કિલોનો હાથથી આગળ નીકળતા જ આવી ગયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પછી મોરબી વાંકાનેર બાઉન્ડ્રી આવી ગઈ. ત્યાં તો મને લાગી ગઈ ચાની તલબ. મેં તો પાણીના કોગળા કરી અને તરત જ લઈ આવ્યો ચા. અને તરત જ ચાની ચુસ્કી મારી અને થઈ ગયો પાછો ઓન ધ વે. આગળ આવી ગયું ટોલ નાકું. ત્યાંથી આગળ નીકળતા આવી આપા ગીગાનો ઓટલો, જ્યાં તમને 24 કલાક પ્રસાદી મળી રહે છે. અને હું પહોંચી ગયો ચોટીલા માતાજીના મંદિરે. મારું ડેસ્ટિનેશન આગળ હોવાથી હું દર્શન કરવા ન જઈ શક્યો. ફૂલે ફૂલ લોડેડ સામાન ભરી પાકાચીકી બોલાવી નીકળી ગયો અને પહોંચી ગયો ઢેંઢુકી. અને તરત જ માલ સામાન ખાલી કરી 15 મિનિટમાં નીકળી ગયો. હવે તો ગાડીમાં ગેસ પણ નહોતો. ભોજન કરાવવા લાઈનમાં ઊભો રહી ગયો. થોડી જ વારમાં આપણો વારો આવી ગયો અને કરાવી નાખ્યું છે ફૂલે ફૂલ. અને થઈ ગયો ઓન ધ વે રાજકોટ. રાજકોટ પહોંચી ગયા આપણે માધાપર ચોકડીએ. થેન્ક યુ મારો વ્લોગ્સ જોવા માટે. બન્યા રહો.